વડોદરા શહેરના સેવાસી વિસ્તારમાં આવેલા સ્ટેલર્સ કિચન ખાતે આદિશ્રી ઇવેન્ટ પ્રોડક્શન દ્વારા સંતૂર મોમ સિઝન 2 સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સ્પર્ધા સફળતાપૂર્વક સંપન્ન થઈ છે, જેમાં અલગ અલગ જગ્યાઓથી ઘણી બધી માતાઓએ ભાગ લીધો હતો। અલગ અલગ રાજ્યોની 70થી વધુ માતાઓએ આ કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો અને જેમાં વડોદરાની હિનલ ગૌર વિજેતા બની। વડોદરાના 49 વર્ષીય ફેશન ડિઝાઇનર હિનલ ગૌરે વિજેતા બની હીરાજડિત ક્રાઉન પોતાના નામે કર્યો। સ્પર્ધકોએ બ્રાઇડલ વેર અને પેજન્ટ ગ્રાઉન્ડ રાઉન્ડમાં પોતાની પ્રતિભા દર્શાવી નિર્ણાયક તરીકે દર્શિના બારોટ અને ખુશ્બુ ડોડિયાએ સેવા આપી। આયોજક રાજશ્રી અને આદિત્યસિંહ પાંજરોલિયાએ કાર્યક્રમની સફળતા વિશે માહિતી આપી। વિજેતા હિનલ ગૌરે અન્ય માતાઓને પણ પોતાની છુપાયેલી પ્રતિભા બહાર લાવવા અને આવી સ્પર્ધાઓમાં ઉત્સાહભેર ભાગ લેવા પ્રેરણા આપી હતી। સંતૂર મોમ 2026 એમાં જો વિનર થઈ છું અને કઈ રીતે બોલું કે ખુશી વ્યક્ત કરું મને ખબર નથી, પણ થેન્ક્સ ટુ આદિશ્રી ઇવેન્ટ, આદિ સર, મેમ એન્ડ જ્યુરી, થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ। ધીસ ઇઝ દર્શિના અને હું આજે આવી છું એઝ અ જ્યુરી સંતૂર મોમ જે કાર્યક્રમ બરોડામાં યોજાયો છે, જે ઇવેન્ટ અહીંયા યોજાઈ છે અને ઓલ મોમ્સ વેર ટુ ગુડ અને એમાંથી અમે 4 રાઉન્ડ્સમાં 3 કન્ટેસ્ટન્ટને સિલેક્ટ કર્યા છે, જે ફર્સ્ટ રનરઅપ, સેકન્ડ રનરઅપ અને વિનર બન્યા છે અને બધા જ મોમ ખૂબ જ ક્રિએટિવ અને એક્ટિવ હતા અને અમને બહુ ટફ હતું આ જે પણ કાર્યક્રમ હતો એને જજ કરવું, બટ ફાઇનલી અમે 3 કન્ટેસ્ટન્ટને સરસ રીતે ફર્સ્ટ, સેકન્ડ રનરઅપ અને વિનર બનાવ્યા છે। તો બહુ જ સરસ ઇવેન્ટ હતી અને ઘણી મજા આવી। હેલો વડોદરા, કેમ છો? જય શ્રી કૃષ્ણ, શ્રી રાધે, હરે કૃષ્ણ। સંતૂર મોમ વડોદરા 2026 સિઝન 2નું આયોજન કરવામાં આવ્યું હતું આદિશ્રી ઇવેન્ટ પ્રોડક્શનના તરફથી 25 એપ્રિલમાં, જેમાં અનેક મહિલાઓએ અલગ અલગ શહેરોથી પાર્ટિસિપેટ કર્યું હતું। વિજેતાને હીરા જડિત 40,000નું ક્રાઉન આપવામાં આવ્યું છે, સાથે હેમ્પર્સ આપવામાં આવ્યા છે, સાથે એક અલગ અલગ વસ્તુઓ લાઈક સરપ્રાઇઝિંગ ગિફ્ટ્સ આપવામાં આવ્યા છે અને અમારા તરફથી ઘણી બધી વાઉચર્સ ને બધું આપવામાં આવ્યું છે વિજેતાઓને। અને આની અંદર વિનર એટલે કે સંતૂર મોમ વડોદરા 2026 ફર્સ્ટ રનરઅપ, સેકન્ડ રનરઅપ અને બીજા 6 સાઇડ વિનર્સ બનાવવામાં આવ્યા છે। અને મારું નામ છે આદિત્યસિંહ પાંજરોલિયા। હું છું ઓર્ગેનાઇઝર ઓફ સંતૂર મોમ વડોદરા 2026 સિઝન 2।